સરસ મજાનું જે ગાર્ડન દેખાય છે એનું રહસ્ય આજે હું બતાવવાની છું તમને બધાને કે આટલું સરસ ગાર્ડન ખીલ્યું ખીલ્યું અને સરસ મજાના ફૂલ ઝાડ ફ્રૂટ બધું કેવી રીતે થાય છે. તો જો અહીંયા બ્લ્યુબેરી છે, અહીંયા મેથી રોપેલી છે મેં, અને મેથીના પાન પણ તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા અને સરસ આવેલા છે. ઓકે, ત્યાં આગળ પાપડીનો છોડ છે, એ તો મેં ઘણી બધી વખત બતાવેલો જ છે તમને બધાને. અને આ છે ગાયનું છાણ, માટી અને થોડું પરાળ ભેગું કરેલું છે. જો આ બી ફૂલ કેટલું સરસ અહીંયા થયેલું છે. જો આ પાપડી થયેલી છે અહીંયા, બહુ નથી થતી, થોડી થાય છે પણ થાય છે. એટલીસ્ટ એક બટાકો અને રીંગણ ઉમેરીએ તો આપણું ઘર ઘર જેટલું શાક થઈ જાય છે. ત્યાં પણ મેં ઘણું બધું રોપેલું છે અને હું હંમેશા બતાવતી આવી છું. અહીંયા સ્ટ્રોબેરી છે, લુક ઠંડી હોય છે અહીંયા એટલે સ્ટ્રોબેરીઓ પણ બહુ સરસ થાય છે. તો આ બધા પ્લાન્ટમાં હું શું નાખું છું એ બધા ઘણી બધી વખત મને બહુ બધા વિડીયોમાં પૂછે છે કે આટલા સરસ પ્લાન્ટમાં તમે શું નાખો છો, અમારે તો નથી થતું. જો આ લસણ છે, અહીંયા થાય છે થોડું લસણ, અહીંયા છે. તો બીજું કંઈ નહીં, કુદરતી જ વસ્તુ નાખવાની હોય આપણે. તો આ છે ગાયનું છાણ, જેમાં મેં ગ્રાસ કટિંગ થયેલું હતું તો થોડું સૂકું પરાળ જેવું હતું, તો એ મેં લઈ લીધું છે. અને અહીંયા મને હેલ્પ કરે છે રોન, સરસ મજાની હેલ્પ થઈ ગઈ છે મને. હવે આના છાણા બનાવી દઈશું અને એ છાણા સુકાઈ જાય પછી આપણે પ્લાન્ટમાં નાખીએ એટલે પ્લાન્ટ એકદમ સરસ મજાના ખીલા ખીલા રહે છે. અને મની વેલ તો સરસ થાય છે. જો તો ચાલો આગળ આપણે જોઈએ વિડીયો કે આગળ મેં કેવી રીતે છાણા બનાવ્યા છે, એ પણ તમે જોજો. આને પણ બોલ ખબર પડવી છે કે શું કરે છે, એટલે આ પણ બેસી ગયું છે કોકો સાથે. બીજા વિડીયોમાં છાણા હું કેવી રીતે બનાવું છું એનો વિડીયો હશે, તો જોવાનું ભૂલતા નહીં.